હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માળકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે જે જુનિયર ક્લાર્ક એટલે કે સીસીઈની એક્ઝામ જે છે એ તારીખ 2 તારીખ એવી છે કે જ્યારે એ તારીખ ઉપર મુલતવી રખાય છે અને નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે। જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે, તો ખાસ કરીને જે નંબર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આપણે ટેલિગ્રામની ચેનલ પણ બનાવેલી છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલીવાર કોમ્પ્યુટર બેઝ પર 4 શિફ્ટમાં લેવાશે। કોલ લેટર જાહેર। ચૂંટણીના કારણે તારીખ 6 અને 7 મેના રોજ લેવામાં આવનાર પરીક્ષા મુલતવી રખાઈ છે, જેની નવી તારીખો પણ જે જાહેર થઈ ગઈ છે। અગાઉ આપણે વિડીયોમાં એ કહી દીધું છે, તેની આપણે વિગતવાર માહિતી જોઈશું। તો કે જુનિયર ક્લાર્ક સહિતની કેડરની 1 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા માટેના કોલ લેટર જાહેર કરી દેવાયા છે। 31મી માર્ચ રાત્રિના 11:55 સુધી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે। હવે જે એ નવી તારીખ કોલ લેટર ડાઉનલોડ કરવાની પણ નવી તારીખ આવી ગઈ કે 6 એપ્રિલ સુધી જે છે તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ વાત કરીએ તો ચૂંટણીના કારણે તારીખ 6 અને 7 મેના રોજ લેવામાં આવનાર પરીક્ષા મુલતવી રહી અને બીજી તારીખો ઉપર લેવામાં આવશે। ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સેક્શન બોર્ડ અને એ જુનિયર ક્લાર્કની સાથે સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્કની જે તમામ એક્ઝામ જે છે સીસીઈની એક્ઝામ માટે કોલ લેટર સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરી દીધા છે અને જે જાહેર કરેલા છે એમાં આપણે 6 થી 7 તારીખ જે છે એની જે છે એક્ઝામ તેદી નથી। ખાસ કરીને જે પણ મિત્રોને જો કોઈને કોલ લેટરમાં 6 અને 7 હોય તો અચૂકથી એકવાર કોલ લેટર કાઢીને જોઈ લેજો, તો એનું જે છે તમારે ડેટ ચેન્જ થશે એટલા માટે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો। નેક્સ્ટ વિડીયોમાં મળશું। જય હિન્દ, જય ભારત।